મહાદેવ મિત્રો તો ફૂલ વ્લોગમાં આપનું સ્વાગત છે ને અત્યારે આપણે પહોંચી જઈએ જો ચાંચ બંદર ને અત્યારે જો ચાંચ બંદરનો ગેટ પણ જો સરસ મજાનો મસ્ત બતાય છે ને વાતાવરણ પણ બહુ મસ્ત હતું તો જો આપણે ચાંચ બંદર પહોંચી જાય છે એટલે કે મારા ગામમાં ને ગામમાં કરતાં જ મને યાદ આવી ગયું કે આપણે અહીંયા બાજુમાં તો આપણે દીનુભાઈ રહી છે ચાલો દીનુભાઈની આવી જશે આપણે દીનુભાઈના ઘરે તો જો દીનુભાઈ બેઠા છે ભાઈ મહાદેવ બધાને કેમ છો મજામાં ભાઈ તો એમલતા બેન આવ્યા છે અમારા ઘરે આજ ને એવું નથી કે આપણે યુટ્યુબ થી જ મુલાકાત લીધી કારણ કે અમે પહેલેથી જ ઓળખીએ જ છીએ કારણ કે 8 ધોરણ થી 12 ધોરણ સુધી અમે ભેગા ભણ્યા છે કારણ કે અત્યારે તો અમે જો જુદા જુદા બધા થઈ જાય એના લગ્ન છે એના ગામમાં છે એટલે ગામમાં જો ભાભી આવી જશે ને ખાઈ પીને જો સેકન્ડ આતે જેવી થઈ મે અમે જો કઈ ટેન્શન નહી બધા કંટાળા આવે ખાવાનું અને શાંતાણા આવે અમારે શાંતાણા આવે કે હા તો જો એસા ને કે પછી રસ્તા ઉપર નીકળ્યા તો ટુ વ્હીલ ભરી ગઈ કારણ કે 500 ટુ વ્હીલ છે કે નહીં લાલ વધારે હા તો ટુ વ્હીલ જોઈન તો વર્તી જ દીનુભાઈ કામે આવી જાય છે તો મેં કીધું દીનુભાઈ મળતા જાય પછી ઘડીક બેઠા ને વાતચીત કરીને જો ભાભીઓ સરસ મજાનો સા પાયો સા પણ હારો બનાવે દીનુભાઈ સા હારો આ કોથળી નો તો બેની દૂધ નો ખોટી ઘરની બેની દૂધ ખોટી કેવું પેચર જો દીનુભાઈ ચેનલ નું નામ છે આપણે કે કઈ ગયો દીનુશિયાલ વ્લોગ્સ એમાં અત્યારે 12000 ની માથે સબસ્ક્રાઇબર છે તો એમાં જોઈને પસંદ આવે તો સબસ્ક્રાઇબર કરી દેજો હા તમને એમલતા બેન નું આ વિડિયો શેર કરજો લાઈક કરજો ને આ ચેનલ ને સબસ્ક્રાઇબર કરી દેજો ખૂણે સુધી પોગાડી દેજો કે આપણે દીનુભાઈ જી ફૂલ કોમેડી કરે છે અને જો ભાભી જી શર્માવાની કોમેડી કર્યા કરે છે ઓલો વિડિયો આનો વિડિયો વાયરલ થઈ ગયેલો છે ન્યૂઝ માં આવ્યો તો આપણે ટીવી ચેનલ માં ઓલો કયો આપણે મને નામ ભૂલાઈ ગયું ઓલો ના ઈ નહીં ઓલો સેલિબ્રિટી વાળો સેલિબ્રિટી વાળો હા સેલિબ્રિટી થઈ ગયો તો ઇન્સ્ટાગ્રામ માં એનો એમ શું નામ છે ઇન્સ્ટાગ્રામ માં દીનુશિયાલ વ્લોગ જ છે એમાં આપડા 23000 ફોલોવર થઈ ગયા અને ફેસબુક માં 30000 થવા આવ્યા એમાં એ જ નામ છે એમાંય હાલે છે તમારી બધાની કૃપા છે તમારી બધાની દયા છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ખાસ દીનુભાઈનો વિડીયો જોઈજો કારણ કે ભાભીજીની ફૂલ મસ્ત કોમેડી ને એનું શરમાવાનું બધું મને બહુ ગમે એટલે જો અમને યાદ જ હતું કે આપણે સાંજ જતા દીનુભાઈ ઘરે જવાનું છે એટલે આપણે આવી ગયા છીએ દીનુભાઈના ઘરે તો મહાદેવ બધા મિત્રો ને આપણે મેલડીમાં ત્યાં પહોંચી જશે ને અત્યારે જો આપણે મેલડીમાંની મસ્ત પ્રસાદી લઈ લીધી છે જો પ્રસાદી તમે જોઈ શકો છો અત્યારે જો બટ્ટીને બધા પ્રસાદી મસ્ત રીતે જો બધા પ્રસાદી વેચે છે ને અત્યારે આપણે મેલડીમાંનું જ્યાં મંદિર છે ત્યાં ગયા હતા મામા ત્યાં માનતા લઈને આવ્યા હતા તો ત્યાં જો માણસો પણ ઘણા બધા છે ને અત્યારે જો પ્રસાદી લેવાનું શરૂ છે ઓલી બાજુ આદમી હતા બધી બાયો હતી મારે જો ઓલા બધા મસ્તી કરતા હતા ને વિડીયો ઉતારતા હતા તો જો મસ્તી કરતા સરસ મજાની પ્રસાદી આપણે લઈ લીધી છે ને તમે પૂરો વ્લોગ જોઈજો તમને ગમશે ને પૂરો વ્લોગ ગમે તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ ને અત્યારે આપણે આ જે દાતરડી છે એ ગામમાં જ તે મેરડીમાનું મંદિર આવેલું છે તો તમે પણ દર્શન કરજો આગળમાં છે ત્યાં જો સિંહ ને એવું બધું ખૂબ જોવા મળે છે અત્યારે જો બધા પ્રસાદી લેવા બેસી જશે મેં પણ પ્રસાદી લીધી એમાં જો મઠો હતો સરસ મજાના તીખા મગ હતા ને એમાં જો ઓરમો હતું ઘણી બધી પ્રસાદી હતી ને બધા જો પ્રસાદી લેવા બેઠી જશે આ બધા અમારા ગામના છે એટલે કે ચાંચ બંદરની પણ તમે મુલાકાત લઈ શકો બધાને
જો ડેકોરેશનની મસ્ત તૈયારી થઈ જશે, બધા જો ડેકોરેશનની તૈયારી કરે છે. આ બાજુ બધા આપણે પૌવા બનાવવાનું છે, પૌવાની તૈયારી કરે છે ને. અત્યારે જો ઉર્વિલભાઈને ખૂબ મોજ છે. જો એના મામા ટોપી લાવ્યા લાગે છે. જો સરસ મજાનો બર્થડે ઉજવવાનો છે. અત્યારે તો આપણે જો બર્થડેની ફૂલ તૈયારી કરી નાખી છે. એમાં પણ જો મનીને બધા ફુગા ફૂલાવે છે. કણિયાબેન ને બધા બેઠા છે. જો ફુગા ફૂલાવાની ને પપ્પા જો ઉર્વિલભાઈના પપ્પા છે જે યોગેશભાઈ, એ સરસ મજાના જો ફુગા ફૂલાવે છે ને ખૂબ મજા આવી. કારણ કે મામાના ઘરે બર્થડે હતો તો આપણે મામાના ઘરે તો મજા જ આવે. તો તમે મેસેજ કરીને કહી શકો તમને તમારા મામાની ઘરે કેટલી મજા આવે છે. તો જો બધા બર્થડેની તૈયારી કરે છે ને હવે આપણે બનાવવાની છે બિરયાની. ને જો બિરયાની બર્થડે હતો તો જો 2 જાતનો હતો, જે વેજ પણ ને નોન વેજ બંને હતું. તો જો અહીંયા આપણે પૌવા બનાવ્યા હતા ને એમાંથી સરસ મજાની બિરયાની બનાવતા હતા. આદમી લોક બધા છોકરાઓ બધા બિરયાની બનાવતા. તો સરસ મજાની બિરયાની તૈયાર થઈ ગઈ છે. જો તમે પણ કમેન્ટ કરીને કહી શકો કે વેજ કે નોન વેજ તમે શું લ્યો છો. તો બિરયાની પણ ઘણી બધી બનાવી હતી, એમાં પણ બધા બોಯ್સ માટે બનાવવામાં આવી હતી. તે બધા બોಯ್સ બધા બનાવતા હતા. આપણે ખાલી વિડીયો ઉતારવા પહોંચી જાય લવજીતે વિડીયો બનાવી નાખ્યો છે સરસ મજાનો. તો વિડીયોમાં જો તમે ગમે તો કમેન્ટ કરી શકો. પાછા લાઈન ઉપર આવી જાય. જો આપણે હળદર ને બધું નાખવાનું શરૂ થઈ ગયું છે, કારણ કે હવે ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. સરસ મજાની જો તૈયાર થઈ ગઈ છે, કારણ કે હવે સરસ મજાનો આપણે હેલ્મેટ લાવ્યા છે અને ઉર્વિલભાઈને આપણે પહેરાવવાના છે. ને જો મસ્તની બધી વેરાયટીની ટોપી લાવ્યા છે ઉર્વિલભાઈ માટે. જો બધા ફૂલ મોજમાં છે. કંટાળી ગયો. જોજો પછી એમ કરો. હા નડે ભેસા નડે તું નડે ચાલો તો કેક કટ
મસ્ત રીતે જો એ ઓરુલભાઈનો કેક કટ થઈ ગયો છે ને હવે બધાને જો આપણે પૌવા ને બધું જે બનાવ્યું છે પ્રસાદ એ બધાને જો પૌવા ને એવું દીધું છે. તો જો સરસ મજાનો પૌવા હતો મેં તો બહુ ખૂબ ખાધા કારણ કે મસ્ત બનાવ્યા હતા. એમાં જો સાંયાબેનને ગિફ્ટ લાવ્યા છે ઉર્વિલભાઈ માટે. તો ચાલો હવે આપણે ગિફ્ટ જોવાની છે કોણ શું લાવ્યું છે. તો જો સરસ મજાની ગિફ્ટ છે તો ચાલો ખોલી. તો જો ઉર્વિલભાઈ માટે લાવ્યા છે ફોટો ફ્રેમ. એ ફોટો ફ્રેમ મમ્મી લાવ્યા છે ને લાવ્યા હતા લવજીત મસ્ત બનાવીને લાવ્યા હતા. હવે બીજા બધા શું લાવ્યા જોઈ. આ બધા ગિફ્ટ જવા ઊભા છે. તું લાવ્યો કઈ ગિફ્ટ પેલા? શું લાવ્યો તું? શું લાવી? લેતી તો જો આ 4 વ્હીલ લાવ્યા છે અંજીબેન. તો અમારા અંજીબેન જો સરસ મજાની ઓરવિલભાઈ માટે 4 વ્હીલ લાવ્યા છે. જો કેવી સરસ મજાની હાલે છે. તો જો બધા ગિફ્ટ જોઈને બધા જો ઘનશ્યામ મામા છે એ જોઈનું નાવા માટેનું બેગ લાવ્યા છે. તો જેમાં આપણે તો જનકભાઈ જોઈમાં હવાઈ પૂરવા મળ્યા છે. બધા જો ગિફ્ટ જોવા બેઠા હતા કારણ કે બર્થડે પૂરો થયો હતા અને અમે બધા વાટે હતા કે કોણ શું ગિફ્ટ લાવ્યું છે એટલે સુધી જો લવજીત ને બધા ઊભી ગયા છે.